સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल। Audio Jungle। વાવ ખાતે રાજ્ય કક્ષા શાસિત અને કેન્દ્ર કક્ષા શાસિત એમ બે ગર્લ્સ હોસ્ટેલો આવેલી છે। બંને હોસ્ટેલોમાં કુલ 200 જેટલી બાળાઓ રહે છે। જે ગર્લ્સ હોસ્ટેલમાં આજરોજ 30/9/2024ના રોજ KGBV 3 અને 4માં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો, જેમાં વાલીઓ સહિત વિદ્યાર્થીઓએ ગૃહમાતાની કામગીરી તેમજ વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા। તેમજ વાલીઓ દ્વારા વિદ્યાર્થીનીઓને આરોગ્યની લઈને ગર્લ્સ હોસ્ટેલમાં ધ્યાન ન રાખતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા। વધુમાં હોસ્ટેલથી માંડી જિલ્લા કક્ષાના અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આજથી 2 માસ અગાઉ પણ વાવ મોડેલ સ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલી હોસ્ટેલમાં રસોડા અલગ અલગ કરવા તેમજ અન્ય કેટલીક બાબતોને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને જે મુદ્દે જિલ્લા કોઓર્ડિનેટર કોકિલાબેને ઘટના સ્થળે આવી પહોંચ્યા અને વિવાદ શાંત પાડ્યો હતો। જોકે વાલીઓ અને વિદ્યાર્થીઓના આક્ષેપોથી મામલો ઉગ્ર બન્યો છે। ત્યારે વાલીઓએ જણાવ્યું હતું કે અમારા મુદ્દાઓને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં હોસ્ટેલને તાળાબંધી કરવાની પણ ચીમકી હાલ ઉચ્ચારી હતી। ઓકે, અમારે જમવાનું મેનુ પ્રમાણે હોતું નથી, જમવાનું ખાવાનું અમને એવું ભાવતું નથી। અમને બેનને રજૂઆત કરીએ છીએ તો બેન કહે છે એવું જ ખાઈ લો જેવું હોય એવું, અને બેન અલગ કરીને ખાવાનું ખાય છે અને કપડાં બેનને રોજ ધોવાના, અમને કે અઠવાડિયામાં 2 વાર ધોવાના ખાલી કપડાં, અને સફાઈ રોજ 12 વાગે સુધી કરાવે રવિવારની, અને કપડાં રવિવારે ધોવાના। સાફ સફાઈ એટલે શેની સાફ સફાઈ કરે? બહારની આખા મેદાનની સફાઈ કરાવે બહારની। બરોબર, ને બીજું કોઈ કંઈ ખાડું ઉપડાવે। બીજું કોઈ તમારે કોઈ પ્રોબ્લેમ? બીમાર હોય તો ફોન નથી કરી આલતા, સરકારી દવાખાનામાં જ્યાં ફેર ના પડે તો કે વાલીને બોલાવે। વાલીને ફોન વાત બીજી કરાવે ખરા? ના, વાલીને ફોન કરી આલે ને કાકા તો બેન બોલે છે કાકાને। ઓકે, મારી બીબલી બીમાર હતી, કોઈ હોસ્ટેલમાં કોઈ પરસ્પુરિસ કરી નહીં। 2 દિવસથી મને જાણ કરી નથી, તે પાસે શિક્ષકે ફોન કર્યો, ભાઈ તમારી બીબલી બીમાર છે, બહુ પેટમાં દુખે છે, તો તમે હું 4:30 વાગે ત્યાં આવ્યો શાળામાં, પાસે 5 વાગે લઈને ઘટી હોસ્પિટલમાં, અહીંયાથી ઘેર ગયો 12:30 વાગે। સાહેબે કીધું કે ભૂરાભાઈ કે તમારી બીબલીને બહુ કે પેટમાં દુખા ઓલા ઓપીડીને લીધે લેવલનો તે પાસે કે આનાથી દુખાવો વધારે ઉપર ગયો હતો, તો પછી મેં રિપોર્ટ કરાવીને પાછા ઘેર ગયો 12 વાગે ગયો, પણ કોઈ ત્યાં સુધી દીપિકાબેને પરસ્પુરિસ કોઈ કરી નથી। હું આવ્યો મૂકવા પાછો બીજે દિવસે, તો બેન દીપિકાબેન બહાર નીકળ્યા, હું કે બહાર હતી। અને આ બેનને કોઈ વાત ખબર નથી દીકરી બીમાર તો કેમ ફોન આપને ના કર્યો? આ બીબલીને કહો બેને ખબર જ હતી, બેને મને ફોન ના કર્યા, લોકો મારા વાલીને ફોન ના કર્યા। બેન કે મેં બેને કીધું તું કે બેન તમે મને દવા કરાવો, મને પેટમાં દુખે 2 દિવસથી, તો બેને મને ફોન ના કરી આલ્યો અને કે તાર વાલીને ફોન કરું, પણ મેં કીધું મારા વાલી ક્યારે આવે, એટલે બેન કે તમે વાલીને ફોન કરું પણ કે હું તને દવા નહીં કરાવું, તો બેને કીધું પછી મારા વાલીને પછી મેં સ્કૂલમાંથી ફોન કરાવ્યો હતો, અને પછી મારા વાલી આવે, મારા વાલીએ પછી મને દવા કરાવી, તો બેને મને ફોન નતો કરી આલ્યો। બેન દવાખાને તો લઈ જ નહીં રહ્યા, કે પથરીની દવા કોઈ કરતું જ નહીં કે સરકારે, તો સરકાર ના કરતા કીધું મારા વાલીને ફોન કરે, બેને વાલીને ફોન નતો કરી આલ્યો। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાવની અંદર KGB ટાઈપ 3 ટાઈપ 4 2 હોસ્ટેલો આવેલી છે। તેની અંદર ભ્રષ્ટાચાર બહુ જ થાય છે અને જમવાનું કોઈ રાબેતા મુજબ આપવાનું આવતું નથી, અને મેન્યુ પ્રમાણે કોઈ જમવાનું આપતા નથી, મેન્યુ પ્રમાણે કોઈ નાસ્તો આપવામાં આવતો નથી, કોઈ પાણીના પ્રશ્નો છે, પીવાનું પાણી નથી આવતું, અને દીકરીઓને ટોચન કરવામાં અને હેરાન કરવામાં આવે છે। એની ઉપર લેવલે તાત્કાલિક નોંધ લેવામાં આવે। અગાઉ રજૂઆત કરી હતી ને? હા, અગાઉ એની રજૂઆત કરવા છતાં કોઈ એનું નિકારણ આવ્યું નથી। અગાઉ શું રજૂઆત કરી હતી? અગાઉ રસોડા બાબત રજૂઆત કરી હતી કે અલગ રસોડો કરો અને મેન્યુ પ્રમાણે જમવાનું આપવામાં આવે। અને હાલમાં શું રજૂઆત છે? હાલમાં રસોડાની જરૂરત છે, મેન્યુ પ્રમાણે જમવામાં આવતું નહીં, રસોડું ભેગું કરી નાખ્યું છે હાલ। કેમ વારે વારે આ બધો પ્રશ્નો બને છે? હા, એટલે અમને ગ્રાન્ટો ખાવી છે, હા, બિલ ઉધારવા છે, KMC ની ક્યારે મીટિંગ કરવામાં આવતી નથી, અને DPO સાહેબને વાકે અમારે વ્યવહાર કરવો પડે, ઉપર કે હપ્તો હાલવો પડે છે, DPO સાહેબ ભ્રષ્ટાચાર કરાવે છે। હા, DPO સાહેબના પેટના ખાડા બુરાતા નથી। DPO કોણ છે હાલમાં? વિનોદ પટેલ। અને કોઓર્ડિનેટર કોઓર્ડિનેટર છે કોકિલાબેન દર મહિને આવે નથી, હપ્તો લઈ જાય છે। હા, તમે એકવાર કોકિલાબેન મેં રજૂઆત કરી હતી DPO સાહેબને, ગયા વખતે હું લડ્યો તો મેં ITI કરી હતી, એનો મને કોઈ જવાબ આપ્યો નથી, રજૂઆત કરવા છતાં મને કોઈ સાંભળવા માંગતા નથી। હા, હવે શું માંગ છે તમારી? હવે અમારી માંગ છે કે જે મેન્યુ પ્રમાણે જમવાનું આવે અને અમારી હોસ્ટેલ જે હતી એ પ્રમાણે રાબેતા મુજબ ચાલુ રહે। જો કે વારંવાર રજૂઆત પણ હિસાબે અમારા સ્ટાફની બદલી દઈએ અહીંથી। હા, વારંવાર રજૂઆત કરવા છતાં પણ જો તમારી માંગ વારંવાર આના પોઝિશન થાય રહી, હવે આ બાબતે તમે શું કે વધારે? આ બાબતે અમે કહેવા માંગે અમારી છોકરીઓ ઘર લઈ જાય છે, તાળા બંધીને હોસ્ટેલને લોક મારી દે। હા,
આમાં આવતી નથી ડીપીઓ સાહેબ આ લોકોને છાવરે છે. કેમ બદલી નથી કહ્યું? હા એટલે એમને મળતી હશે બધા એમ. હા ગાંધીનગર ખાતે ગત 26મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત PSS હેઠળ રાજ્યમાં ખરીફ પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે 160થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા માટે ખેડૂતોને અનુરોધ કરતા બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં અકસ્માતમાં અનેકો લોકો મોતને ભેટતા હોય છે. જેમાં કાંકરેજના ગોઠડા નજીક મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. કાર ચાલકે કારનો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી. અકસ્માતમાં એકનું મોત, 2 મહિલા સહિત 3 ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં મૃતકના મૃતદેહને PM અર્થે દિયોદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેઓ ઇજાગ્રસ્ત 2 મહિલા અને 1 પુરુષને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કારમાં સવાર લોકો સુરેન્દ્રનગરના પાટડીના મુલાડના હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો થરા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના સૂચનાથી તેમજ થરાદ નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરિયાના માર્ગદર્શન હેઠળ થરાદ PI RR રાઠવા સહિત પોલીસ સ્ટાફે થરાદ શહેરના વિવિધ માર્ગો જેમાં થરાદ 3 રસ્તા, સાચોર 4 રસ્તા સહિત અન્ય જગ્યાએ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વાહનો પર લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ દૂર કરાવવા તેમજ ટ્રાફિકના નિયમનનો ભંગ કરતા નંબર પ્લેટ વિનાની ગાડીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા દ્વારા બનાસકાંઠાને વિભાજન કરી સરહદી વિસ્તારમાં રાધનપુર અને થરાદને નવા જિલ્લાનું વડું મથક બનાવવા સોશિયલ મીડિયામાં અનેક અટકળો ચાલી રહી છે. ત્યારે દિયોદર વિધાનસભાના દિયોદર તાલુકાના ગામોના સરપંચોના સંગઠન દ્વારા એક મીટિંગ બેઠક યોજાઈ હતી. જેમાં દિયોદરને નવા જિલ્લાનું વડું મથક બનાવવાની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યું છે. જેમાં દિયોદરને ઓગઢ જિલ્લો તરીકે પસંદ કરવામાં આવે તો દિયોદરની આજુબાજુની 8 તાલુકાનો કેન્દ્રમાં આવેલું છે. પાભર, કાંકરેજ, રાધનપુર, સાતલપુર, સુઈગામ, થરાદ, લાખણીમાં તમામ વિસ્તારોને દિયોદરથી 20 થી 30 કિલોમીટરના અંતરે આવેલું હોય. દિયોદરની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે નવીન જિલ્લાનું વડું મથક પસંદ કરવામાં આવે તો અહીંયા ઉદ્યોગ ધંધા, ડેરી ઉદ્યોગ, GIDC તમામ પ્રકારની સરકારી કચેરીઓ અને સરકારી જમીન ઉપર ઉપલબ્ધ હોય. દિયોદર એક શાંત વિસ્તાર હોય, વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યો છે. ત્યારે નવીન જિલ્લાના પસંદગીની અટકળો વચ્ચે દિયોદરને ઓગઢ જિલ્લાનું વડું મથક બનાવી દિયોદરની પસંદગી કરવામાં આવે તે માટે તમામ દિયોદર તાલુકાના સરપંચો દ્વારા એક બેઠક યોજાઈ હતી. જેમાં સ્થાનિક ધારાસભ્ય અને મુખ્યમંત્રીને પત્ર લખી દિયોદરને નવીન જિલ્લાનું વડું મથક બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. મળ્યું એને આધારે અમારા દીવ તાલુકો હાલની અંદર મધ્ય બિંદુ વચ્ચે આવે છે. પછી દીવદરથી રાધનપુર પણ 28-30 કિલોમીટર થાય, થરાદ પણ 28-30 કિલોમીટર થાય, લાખણી 15-16 કિલોમીટર થાય, કોંકરેજ તાલુકો 15 થી 18 થાય, ભાભર 18 થાય. એટલે અમારી માંગ કે રાધનપુર છોતરપુર જિલ્લો થાય એની જગ્યાએ 2018ની સાલમાં રૂપાણીભાઈની સરકારમાં અગાઉ નક્કી થઈ ગયેલો હતો, ઓગઢ જિલ્લો જાહેર કર્યો હતો. એવું નોંધ લેવા પણ પાછળથી એનો કોઈ નિકાલ આવ્યો નહોતો. એટલે હાલમાં દીવ તાલુકો મધ્ય બિંદુ વચ્ચે આવેલો છે. અને દીવ તાલુકાની આજુબાજુ 8 તાલુકા એવા છે કે દીવદરની હાવ નજીક, હવાઈ લાઇનમાં તો હાવ નજીક પડે, પણ એકદમ નજીકમાં 8 તાલુકા સેન્ટરમાં ગણાય. રાધનપુર કે થરાદ એ દીવદરને ખૂબ લાંબુ પડે છે. એટલે અમારે તો પાલનપુર જવું પડે, દીવ હરકું જ થઈ પડે છે. એટલે હાલની તારીખમાં દીવદર અને ઓગઢના જિલ્લો બને અને દીવદરમાં એશિયાની મોટી ડેરી આવેલી છે. પછી 220 સબસ્ટેશન આવેલું છે, રેલવે જંકશન સ્ટેશન આવેલું છે. પછી સરકારી કચેરીઓ બધી દીવદરમાં આવેલી છે, PIની પણ પોસ્ટ દીવદરમાં આવેલી છે. એટલે દરેક જગ્યાએ તો ભૌગોલિક પરિસ્થિતિ જોતા દીવદરને ઓગઢના જિલ્લા તરીકે જાહેર કરે એવી અમારી સરપંચ એસોસિએશન દીવદર તાલુકાના મિટિંગ મળેલી અને અમે એનો લેટર લખીને ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે અને મુખ્યમંત્રીને પણ જાણ કરી અને લેટર લખીને અમારે મુખ્યમંત્રી પણ મળવાના માટેનો લેટર તૈયાર કરી અમારે ગાંધીનગર મળવા જવાનું થાય તો અમે એમાં જઈ શકીએ.
આગામી 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે. સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના માર્ગદર્શન હેઠળ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતાહી સેવા પખવાડિયું તેમજ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતાહી સેવા અંતર્ગત અલગ અલગ થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. સ્વચ્છતાની આજ તારીખ 30 સપ્ટેમ્બર 2024ની થીમ સ્વચ્છતા સંવાદ હેઠળ કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના અધ્યક્ષસ્થાને મીડિયા મારફતે સ્વચ્છતા સંદેશ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ નાગરિકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાય અને લોક ભાગીદારીથી થકી આપણી આજુબાજુ રહેલી ગંદકીને દૂર કરીને સૌ કોઈ સફાઈ અભિયાનમાં જોડાય તે જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા સરકારશ્રીના નીતિ નિયમો મુજબ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે, તો નાગરિકો પણ સ્વયંભૂ આ અભિયાનમાં જોડાય તે જરૂરી છે. સ્વચ્છતા સાથે જોડાયેલી સફાઈ કામદારોની કાળજી લેવામાં આવે, તેમને સરકારશ્રીના તમામ લાભ આપવામાં આવે તથા તેમનું નિયમિત હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવશે. પાલનપુર સહિતના શહેરોમાં દરેક દુકાનમાં કચરો નિયમિત ડસ્ટબિનમાં જ નાખવામાં આવે તે જરૂરી છે. સ્વચ્છતા માટે લોકોની માનસિકતામાં બદલાવ આવે તે માટે મીડિયાકર્મી મિત્રો દ્વારા જાગૃતિ ફેલાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ. શેખ, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓ અને મીડિયાકર્મી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા સેવા કેમ્પેઇનનો પ્રારંભ 17 સપ્ટેમ્બરથી કરવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીનું પ્રથમ ફેઝ અને આપણા રાજ્યમાં 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર એમ બીજો ફેઝ રહેશે. આમાં મુખ્યત્વે સઘન સફાઈ સાથે જ વધારેમાં વધારે લોકો આની સાથે જોડાય એટલે લોકોની ભાગીદારી, અને ત્રીજો મુદ્દો સફાઈ મિત્રો જે છે જે સફાઈ સાથે સીધી રીતે સંકળાયેલા છે એવા મિત્રોને હેલ્થ કેમ્પ થાય, એમને જે કોઈ લાભ આપવાના હોય એ અપાય, એટલે કે એની પણ પૂરતી કાળજી લેવાય. આ 3 આયામો સાથે આ કામગીરી ચાલે છે. લોકોની ભાગીદારી માટે અને જુદી જુદી થીમ માટે જુદા જુદા દિવસોએ જુદી જુદી કાર્યવાહી કરવામાં આવે છે. લોકોની ભાગીદારી માટે મેરેથોનથી માંડી નિબંધ સ્પર્ધા સુધીની કામગીરી કરવામાં આવેલી છે. અને આ જે સફાઈ અભિયાન છે એ દરમિયાન સફાઈ એ આપણા સંસ્કારમાં છે, એ આપણા સ્વભાવ સુધી પહોંચે અને સ્વભાવ તરીકે એ કાર્યરત થાય એ ખૂબ ઈચ્છનીય છે અને સૌનો આમાં સહકાર મળી રહેશે એવી હું અપેક્ષા રાખું છું. 2 ઓક્ટોબરના દિવસે આની એક ઉજવણી પણ કરવાની છે અને એ દિવસે પણ લોકોનો એમાં સહયોગ મળે તેવી પણ સૌ પાસે અપેક્ષા રાખું છું. ગાંધીનગર ખાતે ગત 26મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત PSS હેઠળ રાજ્યમાં ખરીફ પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે 160થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવે છે. તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા માટે ખેડૂતોને અનુરોધ કરતા ઉમેર્યું હતું કે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ તારીખ 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2024 દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વીસી મારફત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારત સરકારે ચાલુ વર્ષ 2024-25 માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા, જે અનુસાર મગફળી 6,783 પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1356.60 પ્રતિ મણ, મગ રૂપિયા 8,682 પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1736.40 પ્રતિ મણ, અડદ રૂપિયા 7,400 પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1,480 પ્રતિ મણ તેમજ સોયાબીન 4,892 પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 978.40 પ્રતિ મણના ભાવે ખરીદી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાતના ખેડૂતો પાસેથી PSS હેઠળ ટેકાના ભાવે 61,372 લાભાર્થી ખેડૂતો પાસેથી રૂપિયા 671 કરોડથી વધુ કિંમતના 1,18,000 મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરવામાં આવી હતી.
ગત વર્ષના પ્રમાણમાં રાજ્યના મહત્તમ ખેડૂત ટેકાના ભાવે ખરીદીનો લાભ લે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ટેકાના ભાવથી ખરીદી કરવાની પ્રક્રિયા તારીખ 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરી અને લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. વિવિધ જણસીઓ જેવી કે મગફળી, સોયાબીન, અડદ, મગ જેવી વસ્તુઓની સરકાર ખરીદી પૂરતા પ્રમાણમાં કરશે. ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે વિશેષ આયોજન કર્યું છે, જેમાં ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ, સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જે 90 દિવસ સુધી ચાલશે. વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નોડલ એજન્સી દ્વારા રાજ્યના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તારીખ 3થી 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ગત વર્ષે ગુજરાતના 61,000થી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી ₹671 કરોડથી વધુ કિંમતના 1,18,000 મેટ્રિક ટન જથ્થાની ખરીદી ટેકાના ભાવે વિવિધ જણસીઓની કરવામાં આવેલ હતી. વાવ તાલુકાના ભડવેલ ગામે મોબાઈલ ટાવરના થતા બાંધકામને અટકાવવાને લઈને સ્થાનિક તલાટી અને વહીવટદારને મળેલ ધાક ધમકીઓ બાબતે કાયદાકીય રક્ષણ આપવા બાબતે વાવ તાલુકા તલાટી એસોસિએશન દ્વારા વાવ મામલતદારને આવેદનપત્ર આપી કાયદાકીય તપાસ કરી યોગ્ય પગલાં ભરવાની માંગ કરી હતી. વાવ તલાટી મંડળ દ્વારા મામલતદાર એચબી વાઘેલાને આપેલ આવેદનમાં જણાવ્યું હતું કે ભડવેલ ગામે બિનઅધિકૃત રીતે રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવરના બાંધકામ માટે જેસીબી મશીનથી ખોદકામ ચાલુ કરેલ હોય અને મોબાઈલ ટાવર બાંધકામથી ભવિષ્યમાં આજુબાજુના રહેણાંક વિસ્તારના જાનમાલને નુકસાન થવાની સંભાવનાઓ તેમજ સ્થાનિકોની રજૂઆતના પગલે તલાટી તેમજ વહીવટદારે સ્થળની મુલાકાત લીધી હતી, જે ટાવરના બાંધકામ બાબતના પુરાવા માંગતા કોઈપણ પુરાવા રજૂ ન કરાતા મૌખિક રીતે કહેલ કે આ ટાવર ઇન્ડસ સંલગ્ન એરટેલ કંપની જણાવેલ, જો કે જગ્યાની પેટામાં આપેલી આકારણી તેમજ પંચનામાની ઝેરોક્સ રજૂ કરી હતી, જે તલાટી ક્રમ મંત્રીએ ચેક કરતા પોતાની કાયમી અધિકૃત તલાટીની સહી કે પંચાયતના અધિકૃત સિક્કા નહીં હોવા બાબતે કહેતા તેમજ પંચોને તેઓ ઓળખતા ન હોય તદ્દન બનાવટી રેકર્ડ ઊભું કરેલ હોવાનું કંપનીના માણસોને જણાવતા તેમજ અન્ય જરૂરી પ્રમાણિત અસલ આધાર પુરાવા પંચાયત કચેરી રજૂ કરવા અને બાંધકામ બંધ કરવાનું કહેતા અજાણા ઈસમો તેમજ કોન્ટ્રાક્ટરે ઉગ્ર ભાષામાં જણાવેલ કે અમારે કોઈ સ્થાનિક પંચાયત કે બીજી કોઈ સરકારી કચેરીઓની એનઓસી બાંધકામ રજા ચિઠ્ઠી લેવાની હોતી નથી, અમો ટાવરનું કામ ચાલુ રાખીશું. વધુમાં તલાટી અને વહીવટદાર સામે ગમે તે સમય પૂર્વ આયોજિત ષડયંત્ર ઊભા કરીને વિવિધ બનાવટી ફોન કોલ, મેસેજ, ઓડિયો, વિડીયો અને અન્ય સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી ખોટી મેટરો ઊભી કરીને અથવા તો અન્ય માણસો દ્વારા કરાવીને એસીબી કે અન્ય ગંભીર ખોટા કેસોમાં ફસાવી દેવાની તથા અન્ય વિવિધ ધાક ધમકીઓ મળતા જેની લેખિત રજૂઆત વાવ પોલીસ મથકે કરાઈ છે. વાવ તાલુકાના તલાટીઓ આવા પ્રકારના ખોટા બિનઅધિકૃત સહી સિક્કા કરીને સાચા તરીકે ઉપયોગ કરવાવાળા મદદગારીમાં સંકળાયેલા હોય તે તમામ તથા ધાક ધમકીઓ આપવાવાળા મોબાઈલ ટાવર કંપની કે આ બાબતમાં સંકળાયેલા અન્ય સ્થાનિક ઈસમો સામે સ્થાનિક વહીવટી તંત્રને અંધારામાં રાખીને આટલા મોટા ખોટા બિનઅધિકૃત મોબાઈલ ટાવર બાંધકામ કરનાર કંપની અને સાથ સહકાર આપનાર તમામ સામે કાયદેસરની સઘન પોલીસ તપાસના અને જે કસૂરવાર હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આજરોજ મામલતદાર શ્રી વાવને અમો તલાટી કમ મંત્રીમંડળના તમામ સભ્યોએ આવેદનપત્ર આપી જણાવેલ છે કે ભડવેલ ગામે જે મોબાઈલનું ટાવરનું કામ ચાલુ હતું એમાં અમારા તલાટી શ્રી અને વહીવટદાર ત્યાંના શ્રી એમણે તપાસ કરી તો કામની કોઈપણ જાતની મંજૂરી લીધા વગર કામ શરૂ કરેલ અને એમને પૂછતા એમના ત્યાં સ્થાનિક કોન્ટ્રાક્ટરને પૂછતા એમણે એવું જણાવેલ કે અમારે કોઈની મંજૂરીની જરૂર હોતી નથી અને અમે ગમે તેના ખોટા સહી સિક્કા કરીને પણ અમે આવું કામ કરી શકીએ છીએ. તો એના અનુસંધાને અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને આ ખોટું કામ છે એ અટકાવવા અને
પોલીસ ફરિયાદ કરવા માટે અત્રેથી આવેદનપત્ર આપેલ છે. અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે આવેદનપત્રમાં કે ખોટા સિક્કાઓ કરવામાં આવે છે. હા, એવું આવેદનપત્રમાં જણાવવામાં આવે છે અને ત્યાંના સ્થાનિક કોન્ટ્રાક્ટરે પણ અમને એવું કીધેલું છે કે અમારે કોઈના સહી સિક્કાની જરૂર હોતી નથી અને અમને જે નકલ મળી છે એમાં પણ તલાટીના ખોટા સહી સિક્કા સાથેની નકલ પણ અમને મળેલ છે. એ પણ છે સરપંચના ખોટા કે જૂની તારીખમાં ક્યારે પણ સહી સિક્કા કરાવીને આ રીતે ખોટું કામ કરેલ છે. રાજ્ય સરકાર અત્યારે ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા તેમજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી 3 નવા જિલ્લા અસ્તિત્વમાં લાવવા માટે વિચારણા ચાલી રહી છે. જો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરે તો તેમાં બાબર જિલ્લા મથક માટે પ્રથમ દાવેદાર છે, કારણ કે બાબર એક નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને 35 થી 40 હજાર વસ્તી ધરાવતું વિકસિત શહેર છે. અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો બાબર, રાધનપુર, સાંતલપુર, સુઈગામ, વાવ, લાખણી, દિયોદર, કાંકરેજ આ 8 તાલુકાનો સમાવેશ થઈ શકે છે. આ તમામ તાલુકાઓને બાબર મધ્યમાં આવેલ હોવાથી માંડ 50 થી 60 કિલોમીટરના ઘેરાવામાં તમામ તાલુકાઓ આવે છે, જેથી કરીને આ તમામ તાલુકાના લોકોને બાબર આવવું સરળ પડશે. જ્યારે બાબરથી 60 કિલોમીટરના અંતરે નાડાબેટ ટુરિઝમ આવેલ છે, તેમજ BSF ના જવાનોને પણ કોઈ જિલ્લાના કામકાજ માટે પણ બાબર નજીક તેમજ સરળ રહેશે. જ્યારે વર્તમાન બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ નજર કરીએ તો પાલનપુરથી બાબરનું અંતર અંદાજિત 100 કિલોમીટરનું છે, જે બાબરને જિલ્લો બનાવવા માટે અનુકૂળ અંતર છે. રહી વાત કચેરીઓ બનાવવા માટેની જગ્યાની, તો મામલતદાર ઓફિસ નજીક પડતર જમીન આવેલ છે, તેમજ બાબરમાં ખારા, ઉજનવાડા ગામે ગૌચરની સરકારી પડતર જમીન પણ વિશાળ છે, જેથી બાબરને જિલ્લો બનાવવા વેપારીઓ તેમજ રાજકીય આગેવાનોની રાજ્ય સરકારને અપીલ છે કે બાબરને જિલ્લો બનાવે તે સૌના માટે અનુકૂળ રહેશે. હું નૌકાબેન પ્રજાપતિ, પ્રદેશ મંત્રી ભાજપા. હમણાં મીડિયા થકી અને સોશિયલ મીડિયા થકી જાણવા મળ્યું કે 4 જિલ્લાઓ સરકાર દ્વારા વિભાજન કરવાની વાત ચાલે છે. તો આમ તો જોઈએ તો બનાસકાંઠા જિલ્લો બહુ જ મોટો જિલ્લો છે, ખૂબ મોટો જિલ્લો છે. અહીંથી બાબરથી કોઈ પણ સરકારી વહીવટી કામ કરવા જવું હોય કલેક્ટરમાં તો 110 કિલોમીટર થાય છે. અને તેમ છતાંય ટ્રાફિકની બધી સમસ્યા હોય છે. નાનો માણસ હોય, ગરીબ માણસ હોય, એને આવી રીતે ભાડા ભરીને પણ એને પાલવી ના શકે. તો અને ખૂબ મોટો વિસ્તાર થઈ ગયો છે, એટલે એના લીધે જો વિભાજન થાય તો વધારે સારું. અને થાય એમાં બાબર જિલ્લો થાય, બાબર જિલ્લો બને તો બાબર જિલ્લાની જોઈએ તો ભૌગોલિક પરિસ્થિતિ આપણે જોઈએ તો આજુબાજુ બધા 7-8 તાલુકાઓ જે છે કે જે 35 થી 40 કિલોમીટરના અંતરમાં આવેલા છે. બાબર એવું એક વેપારી મથક છે કે જે વિશ્વ લેવલે એની નામના મળેલી છે. અને બાબરની અંદર તમે જોતા હશો કે અનેક એવી સેવાકીય સંસ્થાઓ, અમુક બધા સરકાર ખૂબ બધું છે એના પાસે. અને બાબરની આજુબાજુ પાછું એક બીજી પણ વસ્તુ છે કે રણ વિસ્તાર આવેલો છે, એટલે એના લીધે લોકોને જે ખેતીની અંદર જે ઉપજ મળવી જોઈએ અને કુદરતી આફતોના લીધે નથી મળી શકતી, પરંતુ આ જિલ્લો બને તો અનેક એવી રોજગારોની તકો આ જિલ્લામાં, આ વિસ્તારમાં ઊભી થાય. જે કાયમનું જે કલંક છે કે જે છેવાડાનો વિસ્તાર, પછાત વિસ્તાર, એ કલંકને પણ દૂર કરી શકાય. અનેક લોકોને રોજીરોટી મળે. અને બાબર જિલ્લો બને તો બાબરની અંદર પણ અનેક એવી બધી સરકારી બધી ઓફિસો, બીજું ત્રીજું, કર્મચારીઓ, અધિકારી બધા જેટલા લગભગ 5,000 જેટલા લોકો અધિકારી કર્મચારી આવે, એના લીધે દરેકને રોજીરોટી મળે. અને એના માટે અને આ વિસ્તારની પ્રજાને તમે જુઓ તો રેલવે સ્ટેશન પણ અંદર હજુ રેલવેના સ્ટોપેજ નથી મળતા, એટલે લોકોને ઘણી બધી પરેશાનીઓ છે. અને આ વિસ્તારની અંદર એમ કહેવાય છે કે છેવાડાનો માનવી, સરહદના અડીનાનો માનવી અડીખમ છે, પણ એને ક્યાં સુધી એની પરીક્ષા કરવાની, એની પરીક્ષા ક્યાં સુધી કરવાની? હવે સમય એવો પાકી ગયો છે કે જો સરકાર આ દિશામાં વિચારે કે બાબર જિલ્લો બને તો આવનાર સમયની અંદર આ બાબરની અંદર ખૂબ સારી એક હરિયાળી ક્રાંતિ આવી જાય એવી છે. વિકાસની દૃષ્ટિએ પણ ખૂબ સરસ વિકાસ થયો છે. અને લોકો પણ વર્ષોથી જે મીટ માંડીને બેઠા છે, જેમને આશા છે કે આ સરકાર અમારું નરેન્દ્રભાઈ મોદી અમારું કંઈક સારું કરશે, તો અમે પણ બધા અમે કાર્યકર્તાઓના હું થાકી પણ અમે પણ વિચારીએ કે બાબર જિલ્લો બને તો ખૂબ સારું છે. અને અમારી માંગ છે અને અમને મળે
તો એમાં કોઈ પેલી નથી. અને સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ અને જ્યાં જરૂર પડશે જિલ્લો ત્યાં પણ અમે બધા રજૂઆત કરવા જઈશું. ભાભર જિલ્લો બનાવવા માટે અમે કઈ જગ્યાએ અમે પાછી પાની અમે નહીં કરીએ. અત્યારે ચોરેને છોટે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન એટલે જિલ્લો બનાવવા માટેની ચર્ચાઓ ચોરેને છોટે ચાલી રહી છે. એમાં એવું છે કે અત્યારે આખા બનાસકાંઠામાં પાલનપુર પછી જો જિલ્લો બનાવવાની પ્રબળ દાવેદારી હોય તો ભાભરથી જ છે. એનું કારણ ભાભરથી આ બાજુ 30-40 કિલોમીટર દિયોદર લાગે, થરાદ લાગે, આ બાજુ કાંકરેજ તાલુકો લાગે એટલે થરા લાગે, આ બાજુ સુઈગામ લાગે. આ બધા ચારે બાજુની વચ્ચે મધ્ય સેન્ટરમાં ભાભર આવેલું છે અને ભાભરની આજુબાજુમાં લગભગ 80થી 100 ગામડા લાગે છે. લોકો રોજ અહીંયા ખરીદી માટે મીઠું લેવું હોય તો એને શાક લેવું હોય તો તમામ ચીજો લેવા માટે ભાભર લોકો આવે છે ગામડેથી. બીજા નંબરમાં અહીંયા ભાભરથી આપણી પાકિસ્તાનની સરહદ 40 કિલોમીટર જ થાય છે. એટલે BSF હેડક્વાર્ટર અહીંયા નડાબેટ લાગેલું છે. આર્મીના જવાનો અવર જવર એ લોકોની ખરીદી આ તે બધું અહીંયા જ હોય છે ભાભર ખાતે જ. અને નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે, બાજુમાં ધણી ભગવાનનું મંદિર આવેલું છે, ભાભર તીર્થ છે, જૈનોના 5 ભવ્યાતિ ભવ્ય જૈન મંદિરો આવેલા છે. સિવાય આ ભાભર સિવાય ક્યાંય પણ જિલ્લો બનાવવાની ચર્ચા હોય તો મારા હિસાબે અયોગ્ય છે. એટલે કોઈ પણ સંજોગોમાં જિલ્લો બને તો ભાભરને ચાન્સ મળવો જોઈએ એવું મારું મંતવ્ય છે. એ હું મારા વિચાર પ્રગટ કરું છું. ઉપર લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, ઉપર બધા પ્રધાનમંત્રી લેવલે મારી ખાસ વિનંતી છે, જિલ્લો ભાભર જ બનવો જોઈએ અને ભાભર જ અયોગ્ય છે. બાકી શાસન જો ભાભરને આ રીતે જિલ્લો બનાવશે તો એના ભવિષ્ય ખૂબ ઉજળા છે અને કોઈ પણ સંજોગોમાં ભાભર જિલ્લો બને તેવી મારી માગણી છે. ગામ વતી, મારા જૈન સમાજ વતી અને આજુબાજુની વસ્તી વતી, દરેક ગામની વસ્તી આજુબાજુના ગામડાના લોકો વતી હું આપને રજૂ કરું છું કે જિલ્લો ભાભર જ બનવો જોઈએ. ભાભર જ બને એ 1,00,000% યોગ્ય ને યોગ્ય છે. તો કોઈ પણ રીતે જિલ્લાની ફાળવણી કરવામાં આવે તો ભાભરને કરવા ખાસ નમ્ર વિનંતી. હમણાં તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક ગુજરાતની અંદર નવા જિલ્લાઓની રચના થવાની છે એવું જોવા અને જાણવા મળે છે. એ અનુસંધાને ભાભર એ એક વેપારી મથક છે. એની સાથે 7 થી 8 તાલુકાઓને જોડતો આ વિસ્તાર છે. ભાભરની બાજુમાં નડાબેટ એક પવિત્ર યાત્રાધામ અને ટુરિઝમ પણ તરીકેનો વિકાસ થઈ રહ્યો છે. આ બધી પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે ભાભર શહેર એ તમામ તાલુકાને, ભાભર વિસ્તાર તમામ તાલુકાને અનુકૂળ રહી શકે એમ છે. તો અમારી સરકાર સમક્ષ એક માગણી છે કે ભાભરને આ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ભાભરને જિલ્લો બનાવવામાં આવે. અમે સરકારમાં રજૂઆત પણ કરી છે અને હજી પણ જ્યાં જરૂર પડશે ત્યાં સરકારની અંદર યોગ્ય જગ્યાએ અમે ધ્યાન પણ દોરવાના છીએ. અને અમારી તમામ નગરની, તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને સમસ્ત વેપારી અને આ વિસ્તારના તમામ પ્રજાજનો વતી સરકાર સમક્ષ અમે માગણી રાખીએ છીએ કે ભાભરને જિલ્લો બનાવે. ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી અને અધ્યક્ષ સાહેબ અને આખું એમની બોડી એવી અત્યારે પેપરમાં અને મીડિયામાં અત્યારે વાયરસ થયું હોય કે ભાઈ જિલ્લો બનવાનો છે. જિલ્લો બને એ અભિનંદન પાત્ર છે. અત્યારે અમુક નોમ ચાલે છે
પણ મારી એક અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આખા બનાસકાંઠાની ગુજરાતની અંદર એ પોતેની અધ્યક્ષ સાહેબની ચાહના છે, લોકલાડીલા અધ્યક્ષ છે. મારે એક નમ્ર અપીલ કરવી છે કોંગ્રેસ તરફથી કે તમારા શાસનકાળમાં પ્રાંત ઓફિસ સોયગામ લઈ ગયા એ અભિનંદન પાત્ર છે. પછી બાબરની અંદર તમે એક 10 કરોડનું દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું. એ ખાતમુહૂર્તમાં પછી એની પાસે તમે 10 કરોડ રૂપિયાનું થરાદમાં હોસ્પિટલ બનાવી. એ વસ્તીના સગવડવાળી વાત છે, એ અભિનંદન પાત્ર છે અધ્યક્ષ સાહેબ. એના પછી દીવુદરની અંદર 500 કરોડ રૂપિયાની ડેરી બની છે, એ પણ તમે અભિનંદન પાત્ર છે. બીજા નંબરમાં કે તમે આજની તારીખમાં મુખ્યમંત્રી ડીસાની અંદર આવે છે 533 કરોડ રૂપિયાનું પ્લાન્ટ બનાવ્યું છે. એ પબ્લિક માટે અને બનાસકાંઠા માટે અભિનંદન તમે પાત્ર છો. બીજા કે મારે તમને નમ્ર એક અપીલ કરવી છે, ભાભર શહેર કોંગ્રેસ તરફથી શહેર પ્રમુખ છું કોંગ્રેસમાં, અને મારે એક અપીલ કરવી છે, તમારા વિકાસનો હું અભિનંદન પાઠવું છું. અને આપણે સોયગામ સરહદ વિસ્તાર આવે છે અને ભાભરની અંદર બનાસકાંઠા જે જિલ્લો છે પાલનપુર, એ અત્યારે ભાભરને 100 કિલોમીટર દૂર પડે છે. એટલે અધ્યક્ષ સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનો વતી ભાભર વિસ્તાર વતી હું તમને અપીલ કરું છું કે તમે અમને ભાભર જિલ્લો આલો તો તમને અમે સન્માન કરશો, અભિનંદન પાત્ર છે. અને એવી મારી ભાભર શહેર કોંગ્રેસ તરફથી અભિનંદન તમને પાઠવીશ. અને મારી આપણી નગરજનો વતી મત વિસ્તાર વતી અભિનંદન પાઠવું છું. આવો અમને એક ભાભર જિલ્લો આપો, એવી મારી સરકાર અને અધ્યક્ષ સાહેબ જોડે મારી નમ્ર અપીલ છે અને મારી રજૂઆત છે. અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા નવા જિલ્લાઓની રચનાની વિચારણા ચાલી રહી છે. એમાં જો બનાસકાંઠા જિલ્લો એક મોટો ભૌગોલિક રીતે ક્ષેત્રમાં ધરાવતો મોટો જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવું જરૂરી છે. અત્યારે હાલ વાવ, સોયગામ, ભાભર, દિયોદર અને જિલ્લા મથક 125 કિલોમીટરથી વધુ હોય તો ભાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો ભાભર એક 7 તાલુકા લેવલે 40થી 42 કિલોમીટરની અંદર આવતું એક એરિયા છે. ભાભર નગરપાલિકા વિસ્તાર ધરાવતું મોટું સિટી છે, રેલવે વિસ્તાર ધરાવતું મોટું સિટી છે, અને બનાસકાંઠા જિલ્લાનું વેપાર ક્ષેત્રે પણ મોટું સિટી ધરાવતું એક મોટું મથક છે. તો ભાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો જે સરહદ વિસ્તાર છે એને મોટો લાભ થઈ શકે છે, નાણાં બચી શકે છે, સમય બચી શકે છે, અને આમ જનતાને ખૂબ લાભ થઈ શકે છે. જમૈકાના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ડ્રુ હોલ્સેને આજે ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ હવાઈ મથકે તેમનો આવકાર્યા હતા. શ્રી હોલનેસની ભારતની આ પ્રથમ મુલાકાત છે. ડોક્ટર હોલનેસે આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરશે અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. તેઓ અન્ય મહાનુભાવો સાથે તથા વેપાર અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે પણ વાતચીત કરશે. જમૈકાના પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહયોગ વધારતા કરાર ઉપર હસ્તાક્ષર થવાની શક્યતાઓ પણ છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.